ગણિતમાં આપણે ઘાત અને ઘાતાંક પ્રકરણ જોઈ રહ્યા છે. તેમાં આપણે છેલ્લા વિડીયોમાં 13.2નો ચોથો દાખલો શરૂ કરેલો. એમાં આપણે પહેલો દાખલો ગણેલો. હવે આપણે સ્વાધ્યાય 13.2 ચોથા દાખલાનો બીજો દાખલો જોઈશું. આપણે દાખલાની રકમ છે નીચેના ગુણાકારના અવિભાજ્ય અવયવ પાડી તેને ઘાત સ્વરૂપે દર્શાવો. તેમાં બીજો દાખલો છે 270. હવે 270ના અવિભાજ્ય અવયવ પાડવાના છે. પહેલાં આપણે અવયવ પાડીશું. 270 135, 45 તાલી 135, 15 તાલી 45, 5 તાલી 15, 5 એકુ 5. બરાબર, હવે દેખાય છે બરાબર 270ના અવયવ. બરાબર, માટે 270 બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5. હવે એને ઘાત સ્વરૂપે દર્શાવીએ તો 2 એક જ વખત છે એટલે 2ની એક ઘાત એટલે કે 2. 3 3 વખત છે એટલે 3નો ઘન, અને 5 પણ એક જ વખત છે એટલે 5. એટલે 2 ગુણ્યા 3નો ઘન ગુણ્યા 5. ત્રીજો દાખલો છે એમાં 729 ગુણ્યા 64. તો આપણે 729 અને 64ના અવયવ પાડીશું. તો 729ના અવયવ 729ને 3 વડે ભગાય એટલે જવાબ આવશે 243. 243ને 3 વડે ભાગીશું 81. 81ને 3 વડે ભાગો 27. 27ને 3 વડે ભાગો તો 9, ને 3 તાલી 9, ને 3 એકુ 3. આ 729ના અવયવ. 64ના અવયવ 32 દુ 64, 16 દુ 32, 8 દુ 16, 4 દુ 8, 2 દુ 4 ને 2 એકુ 2. હવે આપણે લખીશું 729 બરાબર આ લખવાનું 3 ગુણ્યા 3 એમ 1 2 3 4 5 અને 6 વખત. બરાબર, અને 64 એટલે 2 ગુણ્યા 2 એમ 6 વખત. 1 2 3 4 5 અને 6 વખત. તો 729 ગુણ્યા 64 બરાબર 3 ગુણ્યા 3 ગુણ્યા 3 6 વખત ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 6 વખત. એટલે લખાશે 3નો 6 ઘાત ગુણ્યા 2નો 6 ઘાત. બરાબર, આપણે ઘાતાંકના નિયમનો ઉપયોગ કર્યો કે અત્યાર સુધી શું કરતા હતા કે આધાર સરખો હોય તો ઘાતાંકનો સરવાળો કરતા હતા. હવે અહીંયા ઊંધું છે, ઘાત સરખા છે અને આધાર જુદા જુદા છે. તો આપણે 3 ગુણ્યા 2 આખાનો 6 ઘાત એટલે કે 6નો 6 ઘાત. હવે તમે પરીક્ષામાં અહીં સુધી કરો આ દાખલા પૂરતું, એટલે ઘાતાંક સ્વરૂપે દર્શાવો એવું જ્યારે પૂછેલું હોય ત્યારે તમે અહીં સુધી કરો તો પણ સાચું છે, અને આ રીતે કરીને આ જવાબ લાવો એ પણ સાચું છે. બંને રીતે કરી શકાય. ચાલો, ચોથો દાખલો છે 759. 759 ભાગ્યા 2 કરીએ તો 384. 384ને 2 વડે ભાગીએ તો 192. 192ને 2 વડે ભાગો તો 96. 96 ભાગ્યા 2 કરો 48. 48ને 2 વડે ભાગો 24. 24ને 2 વડે ભાગો 12. 2 છંગ 12, 2 તાલી 6 અને 3 એકુ 3. હવે એને લખીએ 359 બરાબર 2 ગુણ્યા 2 કેટલી વખત છે તો 1 2 3 4 5 6 7 અને 8. 2 ગુણ્યા 2 એમ 8 વખત, અને 3 એક વખત. એટલે 2નો 8 ઘાત ગુણ્યા 3નો 1 ઘાત એટલે કે 2નો 8 ઘાત ગુણ્યા 3. આ લખો તો પણ ચાલે, એકલું 3 લખો તો પણ ચાલે. તો આ થયો આપણો ચોથો દાખલો. હવે આ જ સ્વાધ્યાયનો 5મો દાખલો સાદું રૂપ આપો. તો પહેલા દાખલાની રકમ છે 2નો 5 ઘાતનો વર્ગ ગુણ્યા 7નો 3 ઘાત છેદમાં 8નો ઘન ગુણ્યા 7. ચેપ્ટરની શરૂઆત કરેલી ત્યારે આપણે એક વસ્તુ શીખેલા કે જ્યારે સાદું રૂપ આપવાના દાખલા હોય ત્યારે આધાર બને ત્યાં સુધી 2 3 5 7માં લાવવાના, જો લાવી શકાતા હોય તો. અહીંયા જુઓ
8 છે તો 8 એટલે 2નો ઘન 8 થાય, અથવા તો 2 ગુણ્યા 2 ગુણ્યા 3 વખત કરો એટલે 8 આવે. એટલે આપણે 8ને 2માં ફેરવી શકીએ, તો એને આપણે ફેરવીશું. અને અહીંયા તો સાથે સાથે આપણે ઘાતાંકના નિયમનો ઉપયોગ કરતા જવાનું. તો અહીંયા 2નો 5 ઘાતનો વર્ગ એટલે કે 2નો 5 ગુણ્યા 2 ઘાત ગુણ્યા 7નો 3 ઘાત. 8 એટલે 2નો ઘન, નો ઘન. હવે આ જ વસ્તુ ખાસ યાદ રાખવાની છે કે અહીંયા 8 એટલે 2નો ઘન છે, પછી આ 3 લખવાના ભૂલાઈ નહીં જવા જોઈએ. એટલે 2નો 3 ઘાત નો 3 ઘાત, કારણ કે આ જે 3 ઘાત છે તે 8ના છે, આ નથી. એટલે 2નો ઘનનો ઘન ગુણ્યા 7 બરાબર 2નો 5 દુ 10, 2નો 10 ઘાત ગુણ્યા 7નો ઘન છેદમાં 2નો 3 ગુણ્યા 3, 3 ગુણ્યા 3 ગુણ્યા 7. તો 2નો 10 ઘાત છેદમાં 2નો 9 ઘાત ગુણ્યા 7નો 3 ઘાત છેદમાં 7નો 1 ઘાત બરાબર 2નો 10 ઓછા 9 ભાગાકારનો નિયમ. અહીંયા પણ ભાગાકારના નિયમનો ઉપયોગ કરીશું, ગુણ્યા 7નો 3 ઓછા 1. તો 10માંથી 9 જાય તો 1, એટલે કે 2નો 1 ઘાત, જે આપણે ખાલી 2 સ્વરૂપે લખ્યું. અને 7નો 3 ઓછા 1 એટલે કે 7નો વર્ગ. હવે અહીંયા આપણો દાખલાનો હેડિંગ છે સાદું રૂપ આપો. ઘાતાંક સ્વરૂપે દર્શાવવાનું હોય તો અહીં દાખલો પૂરો થાય. અહીંયા સાદું રૂપ આપો છે એટલે આપણે એની છેલ્લી કિંમત શોધવાની આંકડામાં. તો 2નો 1 ઘાત એટલે 2 અને 7નો વર્ગ એટલે 49. તો 2 ગુણ્યા 49 એટલે 98. એટલે દાખલાનો જવાબ છે 98. પરીક્ષામાં શું પૂછેલું છે તે ધ્યાન રાખવાનું. સાદું રૂપ છે કે ઘાતાંક સ્વરૂપે દર્શાવવું છે એ પૂછેલું છે, તે પ્રમાણે આ જવાબ છેલ્લો લખાવવો જોઈએ. ચાલો બીજો દાખલો. 25 ગુણ્યા 5નો વર્ગ ગુણ્યા ટીનો 8 ઘાત છેદમાં 10નો 3 ઘાત ગુણ્યા ટીનો 4 ઘાત. આગળ કહ્યું તેમ 2, 3, 5, 7માં ફેરવવાના. તો 25ને શામાં ફેરવાય? તો 5માં. તો 25 એટલે 5નો વર્ગ. એટલે આ 25 બરાબર 5નો વર્ગ, બાજુમાં 5નો વર્ગ છે તો પાછું લખવાનો જ, ગુણ્યા 5નો વર્ગ ગુણ્યા ટીનો 8 ઘાત. તે જ પ્રમાણે 10 છે તો 10 એટલે તો 2 ગુણ્યા 5, તો 2 ગુણ્યા 5. હવે 2 ગુણ્યા 5 લખીને રહી નહીં જવાનું, ઉપર 3 ઘાત છે તો આ 2 અને 5 બંને ઉપર આ 3 ઘાત આવે, એ રીતે કૌંસમાં મૂકીને આખાનો 3 ઘાત લખવાનો. 2 ગુણ્યા 5 આખાનો 3 ઘાત ગુણ્યા ટીનો 4 ઘાત, એટલે કે 5નો 2 વત્તા 2 ગુણાકારનો નિયમ. આધાર સરખા એટલે ઘાતાંકનો સરવાળો ગુણ્યા ટીનો 8 ઘાત છેદમાં 2નો 3 ઘાત ગુણ્યા 5નો 3 ઘાત ગુણ્યા ટીનો 4 ઘાત. તો બરાબર 5નો 4 ઘાત છેદમાં 5નો 3 ઘાત. સરખા આધારવાળાને એકબીજાની નીચે લખીશું. 5નો 3 ઘાત ગુણ્યા ટીનો 8 ઘાત છેદમાં ટીનો 4 ઘાત. હવે 2નો 3 ઘાત છેદમાં છે પણ અંશમાં 2નો ઘાતવાળું કોઈ નથી, તો છેદમાં 1ના છેદમાં 2નો 3 ઘાત. એટલે 5નો 4 ઘાત છેદમાં 5નો 3 ઘાત ગુણ્યા ટીનો 8 ઘાત છેદમાં ટીનો 4 ઘાત ગુણ્યા 1ના છેદમાં 2નો 3 ઘાત બરાબર. અહીંયા ભાગાકારનો નિયમ 5નો 4 ઓછા 3 ગુણ્યા ટીનો 8 ઓછા 4 ગુણ્યા 1ના છેદમાં 2નો 3 ઘાત. 5નો 4 ઓછા 3 એટલે કે 1 ઘાત. 5નો 1 ઘાત ગુણ્યા 8 ઓછા 4 એટલે 4, તો ગુણ્યા ટીનો 4 ઘાત ગુણ્યા 1ના છેદમાં 2નો ઘન. 5નો 1 ઘાત એટલે 5, 5 ટીનો 4 ઘાત અને છેદમાં 2નો ઘન. 2નો ઘન એટલે 8, તો 5ના છેદમાં 8 ટીનો 4 ઘાત. આ રીતે પણ લખાય, અથવા તો 5 ટીનો 4 ઘાત છેદમાં 8. પાંચના છેદમાં 8
ટીનો 4 ઘાત અથવા તો 5 ટીનો 4 ઘાત છેદમાં 8. હવે એના પછીનો દાખલો, એના પછી દાખલો નથી, આપણે આગળનો મુદ્દો પ્રમાણિત સ્વરૂપ હવે જોવાનું છે. હવે આપણે ચેપ્ટરની શરૂઆતમાં એક વસ્તુ શીખેલા કે પૃથ્વીનું દળ, બે ગ્રહો વચ્ચેનું અંતર, સૂર્ય અને તારા વચ્ચેનું અંતર, આ બધું એટલી બધી મોટી સંખ્યાઓ છે કે જેને આપણે સરળતાથી વાંચી બી નથી શકતા કે સરળતાથી લખી પણ નથી શકતા, એટલી મોટી રકમ છે. તો એને દર્શાવવા માટે આ પ્રમાણિત સ્વરૂપનો ઉપયોગ થાય. તો મોટી સંખ્યાને ઘાતાંકનો ઉપયોગ કરીને ટૂંકમાં દર્શાવવાની જે રીત, તેને પ્રમાણિત સ્વરૂપ કહેવાય. દાખલા તરીકે અહીંયા એક રકમ જુઓ. હવે એ કઈ રીતે લખાય? તો અહીંયા જુઓ, એક ગણવાના એકમ, દશક, 100, 1000, 10,000, લાખ અને 10 લાખ, એટલે કે તમને 80 લાખ આપેલા છે. તો એને પ્રમાણિત સ્વરૂપમાં અથવા તો એને ઘાતાંકનો ઉપયોગ કરીને કેવી રીતે લખી શકાય? તો તમારે જોવાના, અહીંયા આગળ કેટલા છે? 8. હવે 8ની ઉપર કેટલા 0 છે? તો 3 ને 3 6. તો લખવાનું કેવી રીતે? 8 ગુણ્યા 10 ની ઘાત 6. બીજું ઉદાહરણ જુઓ, અહીંયા 76 છે અને 76ની ઉપર 2 ને 2 4 ને 3 7 0 છે. તો એને કઈ રીતે લખાય? તો 76 ગુણ્યા 10 ની ઘાત 7. હવે આ ગુણાકારમાં હોય તો ઘાતાંક ધન, એ જ પ્રમાણે જો છેદમાં હોય તો ઘાતાંક ઋણ. અહીંયા જુઓ 5ના છેદમાં, તો હવે 10ની ઉપર 1ની ઉપર કેટલા 0 છે? તો 2 ને 2 4 ને 2 6 ને 2 8. તો એને શું લખાશે? 5 ગુણ્યા 10 ની ઓછા 8 ઘાત. 5 ગુણ્યા 10 ની ઓછા 8 અથવા તો ઋણ 8 ઘાત. તો આ રીતે એને ઘાતાંક સ્વરૂપમાં દર્શાવી શકાય. પણ હજુ વધારે એક સ્ટેપ આગળ, કે પ્રમાણિત સ્વરૂપ માટે દર્શાવવા માટે દશાંશ સંખ્યાને 1 અને 10ની વચ્ચે હોય તથા તેની ગુણક 10ની ચોક્કસ ઘાત હોય તેને પ્રમાણિત સ્વરૂપની સંખ્યા કહેવાય. એટલે 15, એટલે એને પ્રમાણિત સ્વરૂપમાં લખવું હોય તો આપણે 10ની ઘાત બી લખવાની છે. તો આ તો 15 જ છે. તો 15ને 10 વડે ભાગો અને 10 વડે ગુણો. તો 15ને 10 વડે ભાગીએ તો 15ના છેદમાં 10 ગુણ્યા 10, એટલે જવાબ તો 15 જ આવે. પણ પ્રમાણિત સ્વરૂપે શું લખાશે? તો 15ના છેદમાં 10 એટલે 1.5 અને 10ની ઘાત 1. 15 બરાબર 1.5 ગુણ્યા 10ની ઘાત 1. તો એ એનું પ્રમાણિત સ્વરૂપ થયું. એ જ પ્રમાણે 150. તો 150 ને પ્રમાણિત સ્વરૂપે દર્શાવવા માટે આપણે 1.5 લખવું હોય તો 1.5 લખવા માટે એને 100 વડે ગુણવા પડે. તો 1.5 અને 100 એટલે 10ની ઘાત 2. 1500 એટલે 1.5 ગુણ્યા 1000, એટલે કે 1.5 ગુણ્યા 10ની ઘાત 3. 15,000 એટલે 1.5 ગુણ્યા 10,000. તો એને લખાય 1.5 ગુણ્યા 10ની ઘાત 4. મતલબમાં આપેલી કોઈ પણ સંખ્યાને પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવવું એટલે 10, 1 અને 10ની વચ્ચે હોવી જોઈએ તે સંખ્યા, અને બીજું 10ની કોઈ ઘાત હોવી જોઈએ. એનો ગુણાકાર 10ની કોઈ ચોક્કસ ઘાત હોવી જોઈએ. તો એને આપણે પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવ્યું એવું કહેવાય. સ્વાધ્યાય જોઈએ. સ્વાધ્યાય 13.3. નીચેની સંખ્યાઓને વિસ્તૃત સ્વરૂપે લખો. આ એના કરતાં જુદું છે. પહેલાં પ્રમાણિત સ્વરૂપના દાખલા જુદા છે. હવે વિસ્તૃત સ્વરૂપે લખવાનું તમે કદાચ 6થા ધોરણમાં શીખી ગયા છો. એક દાખલામાં ઉદાહરણ જોઈએ, બાકીના આવડશે. હવે અહીંયા પહેલું ઉદાહરણ છે 2
2,79,404। હવે વિસ્તૃત સ્વરૂપમાં દર્શાવવાનું એટલે તમારે પહેલાં તો આ ગણવું પડે. એકમ, દશક, 100, 1000, 10,000 ને લાખ. એટલે કે 2 લાખમાં છે તો 2 ગુણ્યા લાખ વત્તા 7 ગુણ્યા 10,000, 10,000ના સ્થાનમાં છે, વત્તા 9 ગુણ્યા 1000 વત્તા 4 ગુણ્યા 100, 4 એ 100ના સ્થાનમાં છે. દશકના સ્થાનમાં 0 છે એટલે વત્તા 0 ગુણ્યા 10 વત્તા 4 ગુણ્યા 1. અહીંથી શરૂ કરવાનું. એકમ, દશક, 100, 1000, 10,000 ને લાખ. બીજી રીતે લખતી વખતે કોઈ ભૂલ ન પડે એટલા માટે શું જોવાનું, તો આ જે સંખ્યા હોય તે લખવાની પહેલી. હવે એની ઉપર કેટલા ઝીરો છે, તો 1, 2, 3, 4 ને 5, 2 ને 2, 4 ને 1, 5. 7 લખવાના તો વત્તા 7 ગુણ્યા 7ની ઉપર કેટલા ઝીરો છે, તો 1, 2, 3 ને 4, એટલે કે 1 લખીને એના ઉપર 4 ઝીરો લખવાના. પછી વત્તા 9, કેટલા ઝીરો, 3, 1 લખીને 3 ઝીરો, 4, કેટલા ઝીરો, 2, 4 ગુણ્યા 1ની ઉપર 2 ઝીરો, 0, 10, એના પછી 1 ઝીરો. 4 પછી કોઈ સંખ્યા નથી એટલે 4 ગુણ્યા 1. આ યાદ રાખવાની ટ્રીક છે. બાકી ખરેખર તો આ કયા સ્થાનમાં છે તે જોઈને લખવાનું હોય. હવે 2 ગુણ્યા 10ની ઘાત કેટલી, તો 10ની ઉપર કેટલા ઝીરો છે, તો 5, એટલે 10ની ઘાત 5. 7 ગુણ્યા 10ની ઘાત 4, 10 ઉપર 1 ઉપર 4 ઝીરો એટલે 10ની ઘાત 4. 9 ગુણ્યા 10ની ઘાત 3, 4 ગુણ્યા 10ની ઘાત 2 વત્તા 0 ગુણ્યા 10ની ઘાત 1 અને 4 ગુણ્યા 10ની ઘાત 0. આપણે આગળ શીખી ગયા કે કોઈ પણ સંખ્યાનો શૂન્ય ઘાત બરાબર 1 અને પ્રમાણિત સ્વરૂપે લખતી વખતે 10ની ઘાત સ્વરૂપમાં દર્શાવવાનું એટલે 1 એટલે 10નો શૂન્ય ઘાત. તો આ રીતે આપણે એને વિસ્તૃત સ્વરૂપે ઘાત સ્વરૂપમાં દર્શાવ્યું એવું કહેવાય. હવે બીજો દાખલો. 30, 0, 6, 1, 9, 4. તમારે શું કરવાનું, પહેલાં 3 લખવાના. 3ની ઉપર 3 ગુણ્યા 10 લખવાના એટલે કે 1 લખવાના અને 1ની ઉપર કેટલા ઝીરો, 1, 2, 3, 4, 5 ને 6, એટલે 3 ગુણ્યા 10ની ઘાત 6. હવે એના પછીની સંખ્યા છે 0, તો વત્તા 0 ગુણ્યા 1, પછી 1ની ઉપર કેટલા ઝીરો, તો 1, 2, 3, 4 અને 5, 0 ગુણ્યા 10ની ઘાત 5 વત્તા પાછો પણ 0 છે તો 0 ગુણ્યા, હવે આ 0 પછી કેટલા ઝીરો છે, 4, એટલે 1ની ઉપર 4 ઝીરો, એટલે 0 ગુણ્યા 10ની ઘાત 4. પછી 6, 6 પછી 3 ઝીરો છે તો 6 ગુણ્યા 1ની ઉપર 3 ઝીરો એટલે કે 1000 વત્તા 1 ગુણ્યા 1 ગુણ્યા 100, 2 ઝીરો છે એટલે 100 વત્તા 9 ગુણ્યા 10, 9 પછી 1 જ ઝીરો આવે એટલે 9 ગુણ્યા 10 ગુણ્યા વત્તા 4 ગુણ્યા 1 એટલે 3 ગુણ્યા 10 લાખ. 3 ગુણ્યા 10ની ઘાત 6, 0 વત્તા 0 ગુણ્યા 10ની ઘાત 5 વત્તા 0 ગુણ્યા 10ની ઘાત 4 વત્તા 6 ગુણ્યા 10ની ઘાત 3 વત્તા 1 ગુણ્યા 10ની ઘાત 2 વત્તા 9 ગુણ્યા 10ની ઘાત 1 વત્તા 4 ગુણ્યા 10ની ઘાત 0. બીજો દાખલો. 28, 06, 196, 2 ગુણ્યા 1ની ઉપર
6 જીરો વત્તા 8 એકમ દશક 100 1000 10,000 લાખ અને 10 લાખના સ્થાનમાં છે એટલે 2 ગુણ્યા 10 લાખ વત્તા 8 ગુણ્યા 1 લાખ વત્તા 0 ગુણ્યા 10,000 વત્તા 6 ગુણ્યા 1000 વત્તા 1 ગુણ્યા 100 વત્તા 9 ગુણ્યા 10 વત્તા 6 ગુણ્યા 1 એટલે 2 ગુણ્યા 10 ની ઘાત 6 વત્તા 8 ગુણ્યા 10 ની ઘાત 5 વત્તા 0 ગુણ્યા 10 ની ઘાત 4 વત્તા 6 ગુણ્યા 10 ની ઘાત 3 વત્તા 1 ગુણ્યા 10 ની ઘાત 2 વત્તા 9 ગુણ્યા 10 ની ઘાત 1 વત્તા 6 ગુણ્યા 10 ની ઘાત 0. એના પછીનો દાખલો, એના પછીના 2 દાખલા છે તે તમારે જાતે નોટમાં કરવાના છે. હવે પ્રશ્ન બીજો, એકમ દશક ગણીને પણ કરી શકો અથવા તો તમે આગળ મેં શીખવાડ્યું તેમ કેટલા ઝીરો છે તે રીતે પણ દર્શાવી શકો. હવે એનાથી ઊંધી પ્રક્રિયા, આપેલ દરેક વિસ્તૃત સ્વરૂપને સંખ્યામાં દર્શાવો. એટલે જે આપણે આ લખેલું હતું તેને આંકડામાં લખવાનું છે. ચાલો, 3 ગુણ્યા 10 ની ઘાત 4 વત્તા 6 ગુણ્યા 10 ની ઘાત 3 વત્તા 0 ગુણ્યા 10 ની ઘાત 2 વત્તા 4 ગુણ્યા 10 ની ઘાત 1 વત્તા 5 ગુણ્યા 10 ની ઘાત 0. આવું આપણે લખ્યું, આમાં એ આપેલું છે. એનાથી ઊંધી પ્રક્રિયા આપણે સંખ્યા શોધવાની. હવે 8 ગુણ્યા 10 ની ઘાત 4 એટલે શું લખવાનું? તો 8 ગુણ્યા 1 ની ઉપર 4 0 વત્તા 6 ગુણ્યા 10 ની ઘાત 3 એટલે વત્તા 6 ગુણ્યા 1 ની ઉપર 3 0 વત્તા 0 ગુણ્યા 10 ની ઘાત 2 એટલે કે 100 0 ગુણ્યા 100 વત્તા 4 ગુણ્યા 10 ની ઘાત 1 એટલે કે 4 ગુણ્યા 10 વત્તા 5 ગુણ્યા 10 ની ઘાત 0 એટલે કે 1 5 ગુણ્યા 1. હવે 8 ગુણ્યા 10,000 એટલે 80,000 10 અઠામ 80,000 વત્તા 6 ગુણ્યા 1000 એટલે 6,000 વત્તા 0 ગુણ્યા 100 એટલે 0 અને 4 ગુણ્યા 10 એટલે 40 5 ગુણ્યા 1 એટલે 5. હવે આ બધાનો સરવાળો કરીએ તો આપણને સંખ્યા મળશે 86,045. એટલે વચ્ચે શૂન્ય છે લખવાના રહી નહીં જવા જોઈએ. 86,045. ચાલો બીજો દાખલો, 4 ગુણ્યા 10 ની ઘાત 5 વત્તા 5 ગુણ્યા 10 ની ઘાત 3 વત્તા 3 ગુણ્યા 10 ની ઘાત 2 વત્તા 2 ગુણ્યા 10 ની ઘાત 0. 4 ગુણ્યા 10 ની ઘાત 5 એટલે 1 ની ઉપર 5 0 વત્તા 5 ગુણ્યા 10 ની ઘાત 3 એટલે 1 ઉપર 3 0 વત્તા 3 ગુણ્યા 10 નો વર્ગ એટલે કે 100 વત્તા 2 ગુણ્યા 10 ની ઘાત 0 એટલે કે 2 ગુણ્યા 1. હવે જ્યાં 0 છે તે સંખ્યા આપણને અહીંયા વચ્ચે આપેલી નથી એટલે એ લખવાની રહી નહીં જવી જોઈએ, તે ખાસ ધ્યાન રાખવાનું. 4 ગુણ્યા 10 ની ઘાત 5 એટલે 4 ગુણ્યા એકમ દશક 100 1000 10,000 ને લાખ 4 ગુણ્યા લાખ એટલે કે 4 લાખ આવવાના. પછી 1 લાખવાળી સંખ્યા જ નથી એટલે તેનો 0 લખવાનો રહી નહીં જવો જોઈએ જ્યારે સંખ્યા બનાવવો ત્યારે. સીધા 10 ની 3 ઘાત છે એટલે 5 ગુણ્યા 1000 એટલે 5000. પછી 3 ગુણ્યા 100 એટલે 300 અને 2 ગુણ્યા 1 એટલે 2. બીજું કંઈ નહીં થાય તો ઊભી સંખ્યા લખવાની નોટબુકમાં અને પછી એનો સરવાળો બતાવવાનો. તો 4,05,302 આ સંખ્યા મળે. વચ્ચે આ જગ્યા ઉપર જે શૂન્ય છે તેનું અહીંયા બતાવેલું નથી. તે જ પ્રમાણે અહીંયા આગળ 10 ની ઘાત 1 વાળું પણ એક છે જે આટલે આવે એ પણ આપેલું નથી. પણ સંખ્યા બનાવતી વખતે 0 લખવાના રહી જવા જોઈએ નહીં. ચાલો સી, 3 ગુણ્યા 10 ની ઘાત 4 વત્તા 7 ગુણ્યા 10 નો વર્ગ વત્તા 5 ગુણ્યા 10 ની ઘાત 0. 3 ગુણ્યા 10 ની ઘાત 4 એટલે 3 ગુણ્યા 10,000 વત્તા 7 ગુણ્યા 100 વત્તા 5 ગુણ્યા 1
3 ગુણ્યા 10,000 એટલે 30,000, 7 ગુણ્યા 100 એટલે 700 ને 5 ગુણ્યા 1 એટલે 5, 30,705. બરાબર. હવે એના પછીનો જે ડી છે તે તમારે હોમવર્કમાં કરવાનો છે. બાકીના દાખલા આપણે નવા વિડીયોમાં જોઈશું.